રાજ્યમાં મહિલા સશક્તિકરણ માટે સરકાર કરી રહી છે અથાગ પ્રયત્નો, પણ સરકારના પ્રયાસોની સાર્થક કરવામાં ખુદ જનપ્રતિનિધિઓને જ રસ નથી। 10 ઓગસ્ટના મહીસાગરના વીરપુરમાં પોલીસ તરફથી સરપંચ પરિસંવાદનું આયોજન કરાયું હતું। આ પરિસંવાદમાં મહિલા સરપંચો જ ગેરહાજર રહ્યા। મહિલા સરપંચોના સ્થાને તેમના પતિદેવો હાજર રહ્યા। વીરપુર તાલુકાના 20 ગામમાં મહિલા સરપંચ છે। જિલ્લા પોલીસ તરફથી સરપંચ પરિસંવાદ કાર્યક્રમમાં તમામ 20 મહિલા સરપંચના સ્થાને તેમના પતિઓ હાજર રહ્યા હતા। ગામના વિકાસમાં મહિલાઓને પણ પ્રતિનિધિત્વ મળે તે માટે 50% મહિલા અનામત લાગુ કરવામાં આવી છે। તેમ છતાં સત્તાનું સુકાન પતિઓ જ કરતા હોય તેવો ઘાટ દર વખતે સર્જાતો જોવા મળે છે। રાજ્યમાં મહિલા સશક્તિકરણ માટે સરકાર કરી રહી છે અથાગ પ્રયત્નો, પણ સરકારના પ્રયાસોની સાર્થક કરવામાં ખુદ જનપ્રતિનિધિઓને જ રસ નથી। 10 ઓગસ્ટના મહીસાગરના વીરપુરમાં પોલીસ તરફથી સરપંચ પરિસંવાદનું આયોજન કરાયું હતું। આ પરિસંવાદમાં મહિલા સરપંચો જ ગેરહાજર રહ્યા।